विद्यार्थी मित्रों, म्यूज हाईस्कूल यूट्यूब चैनल की अंदर आप सर्वेनु फरीथी एक बार हार्दिक स्वागत है। आज આપણે યુનિટ 6ના રીડ 1ના પાર્ટ 3નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે પાર્ટ 1 અને 2 ની અંદર આપણે અત્યાર સુધીમાં એવું જોયું હતું કે પેરિસના એક પ્રખ્યાત ગુનેગારને પકડવા માટે એક પ્રખ્યાત ગુનાશોધક કે જેનું નામ છે વેલેન્ટિન અને ચોર હતો ફ્લેમ્બો, આ બંને એટલા બધા હોશિયાર છે કે એક ગુનેગાર મતલબ કે જે ગુનાહિત પ્રવૃત્તિની અંદર માહિતગાર છે, જ્યારે જે પોલીસ मतलब કે ગુના સંશોધક વ્યક્તિ છે એ પણ એટલો જ હોશિયાર છે કે નાનકડી વાતો પરથી એ ચોરને પકડી રાખે છે। તો આવી બધી જ રસપ્રદ બાબતો વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો જેની અંદર છે પેરિસથી લઈને લંડન સુધીની તમામ કહાની કે રેસ્ટોરન્ટની દિવાલો પર સૂપ ઢોળવો, પેલી લારીઓ થોડો દુકાનોની અંદરથી જે સફરજન હતા એને અસ્તવ્યસ્ત ગોઠવવા, નારંગી અને નટ્સની પ્રાઇઝ બદલી કાઢવી, આવી બધી નાનકડી વાતો પર ધ્યાન રાખી અને છેક ચોર સુધી પહોંચી જાય છે। તો આવી બધી બાબતોનો આપણે પરિચય મેળવ્યો હતો। હવે આજે આપણે આગળ જોઈશું કે બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ। ફાધર બ્રાઉન પોઇન્ટિંગ કરવું ઈશારો કરે છે કોની સામે? પેલા એક બિહાઇન્ડ ધેટ ટ્રી, પેલા ઝાડની પાછળ છે એવો ઈશારો કરી અને બોલે છે કે આ ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે એક સક્ષમ શક્તિશાળી પોલીસ, એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને એમની સામે એક ગુના સંશોધકને પકડવાવાળો પણ એમ કે મોજૂદ છે। હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? તે લોકો અહીંયા આગળ કેવી રીતે આવ્યા? ડુ યુ આસ્ક? તે મને ક્યારેય પૂછવું છે? આઈ બ્રોટ ધેમ, હું જ એમને લાવ્યો છું। ઓફકોર્સ હું જ એમને લાવ્યો છું। હાઉ ડીડ આઈ ડુ ઇટ? મેં આવું કેમ કર્યું? મેં આવું કેવી રીતે કર્યું? વાય? શા માટે કર્યું? આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક? જો તને ગમતું હોય તો હું તને એમ કે જણાવું કેમ લાવ્યો અને શા માટે લાવ્યો। લોર્ડ બ્લેસ યુ? લોર્ડ એટલે ભગવાન। અહીં આગળ શું કહે છે? લોર્ડ બ્લેસ યુ, ભગવાન તને આશીર્વાદ આપે। અહીં આગળ કહેવાનો અર્થ એવો છે ખુદા ખેર કરે, ભગવાન તારું સારું કરે, એવા વિવિધ અર્થો આપણે કહી શકીએ એના વિશે। વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ, એમ કે અમારો જ્યારે શું કહે છે ગુનેગારને પકડવાની વાત કરે છે। વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ, જ્યારે ક્રિમિનલ એટલે ગુનેગારો સાથે અમે કામ કરીએ છીએ ત્યારે આવી 20 વાતો અમારે એમના વિશે જાણવી પડે છે। મતલબ કે ક્યારે કયો રોલ ભજવવો, ક્યારે કોની સાથે બોલવું, ક્યારે કોની તરફેણમાં બોલવું, ક્યારે કોના પક્ષમાં થઈ જવું, ક્યારે કયો મુદ્દો સંતાડવો, કઈ વસ્તુ સંતાડવી, આવી વિશેષ જેવી વાતો એમ કે અમારે એના વિશે જાણવી પડતી હોય છે। વેલ સારું, આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ, મને એમ કે વિશ્વાસ હતો જ પરંતુ ખબર નહોતી કે તું ચોર છે, તેથી સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી, આથી જ મેં તારો ટેસ્ટ, તારી કસોટી કરી, તારો પ્રયત્ન ઉપર એમ કે મને સફળતા મળી તારા ઉપર। યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ, કે તું પોતે શું કરી રહ્યો હતો તો ખુલ્લો પડે છે જાતે, તારા વિશે એમ કે પોતે જણાવે છે કે નહીં, એટલા માટે જ હું તારું ટેસ્ટ લઈ રહ્યો હતો, તારી કસોટી કરી રહ્યો હતો। A man generally makes a small sense if he finds salt in his coffee, માણસ જ્યારે દાળમાં કંઈક કાળું લાગે ત્યારે સામાન્ય રીતે દેખાડો કરતો નથી, પરંતુ અહીં આગળ તો શું વાત કરે છે કે ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી, જો એ પોતે કોફીના કપની અંદર સોલ્ટ, મીઠું શોધી રહ્યો હોય, મીઠું મળી ગયું હોય, ત્યારે ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વિટ, ત્યારે એવું અચૂકતું કંઈ નથી લાગતું કે એના માટે શું કરવું જોઈએ? ફોર કીપિંગ ક્વિટ, એકદમ શાંત રહેવું જોઈએ। આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ શુગર, મેં જ એ શુગરની જગ્યાએ સોલ્ટ મૂક્યું હતું, એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ, અને તો પણ તું શાંત રહ્યો, તો પણ તું ના બોલ્યો। આ મેન જનરલી ઓબ્જેક્ટ્સ ઓફ હિઝ બિલ ઇઝ 3 times too big, જો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન છે, કેટલું ઘણું બિલ થઈ ગયું હતું? તો બિલનું 3 ગણું બિલ વધારી દીધું હતું। આ મેન જનરલી ઓબ્જેક્ટ્સ
મનુષ્ય જે છે એ જનરલી સામાન્ય રીતે ઓબ્જેક્ટ વિરોધ કરતો હોય છે શેનો ઓફ ઇફ હિઝ બિલ ઇઝ 3 times ટુ બિગ, એનું બિલ 3 ગણું વધી જાય તો એનો વિરોધ કરતો હોય છે. તો પણ તેમ કે તે એવું પણ ન કર્યું. ઇફ હી પેઝ ઇટ, જો એને ચૂકવી દે છે તો હી હેઝ સમ મોટિવ, તેનો કંઈક આશય હોય છે, કંઈક ઈચ્છા હોય છે, ફોર પાસિંગ અનનોટિસ્ડ, પરંતુ તેઓ પણ તે એને ધ્યાન ન આપ્યું. એનું કે ખરાબ કાર્ય કરવાનો ઉદ્દેશ્ય હોય છે તો એના આશયને સાથે તેને ન જોયું. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ, મેં જ તારું બિલ વધારી દીધું હતું, એન્ડ યુ પેડ ઇટ, અને તે ચૂકવી પણ દીધું. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન હતો ને આપણો અહીં આગળ કે કેટલા ગણું બિલ વધી ગયું હતું? 3 ગણું. ઓકે, યાદ રાખીશું. The world seemed waiting for Flambeau to leap like a tiger. બધાને એમ હતું, વિશ્વ એમ કે લોકો તારી એવી રીતે રાહ જોઈ રહ્યા હતા કે આ પરિસ્થિતિની અંદર ફ્લેમ્બો એમ કે વાઘની જેમ ઉછળશે, મતલબ કે પકડાશે નહીં. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય સ્પેલ, પરંતુ જાદુ એ થયો કે તેઓ સ્થિર ને સ્થિર ઊભો રહ્યો. હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી, અને હું એમ કે કુતૂહલથી દ્રઢ મુક્ત થઈ ગયો હતો, મતલબ કે વધુ જાણવાની ઈચ્છા મારી હતી એના વિશે. વર્ડ્સ સ્પીલ્ડ આઉટ હુઇઝ માઉથ, તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા. મતલબ કયા શબ્દો સરી પડ્યા? કે આઈ હેડ રાધર ડાઈ ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. લિટલ પ્રિસ્ટ એટલે નાનકડો પાદરી, અને રાધર ડાઈ મરવાનું પસંદ કરીશ, ના કરતો, બી ટ્રિક્ડ બાય લિટલ પ્રિસ્ટ નાનકડા પાદરીના હાથે પકડાયા કરતો હું મરવાનું પસંદ કરીશ. હુ સેડ? ફ્લેમ્બો. વેલ, સારું. વેન્ટ ઓન ફાધર બ્રાઉન, મતલબ કે પેલા ફાધર બ્રાઉનને હજુ સુધી એમ કે બોલવાનું ચાલુ રાખ્યું, આગળ પોતાની વાત અધૂરી ન છોડી, આગળ પોતે ચાલુ રહે છે. As you would not leave any tracks of the police, of course somebody had to. જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની નથી છોડતો, પોલીસ ઓફ કોર્સ somebody had to, તો તારા માટે પણ મેં એમ કંઈ એવું જ કર્યું કે નિશાનીઓ તે કામ કર્યા ને મેં એના પાછળથી નિશાનીઓ છોડતો રહ્યો. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જો ગયા હતા ત્યો આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુલ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, અને લોકો આપણે ત્યાંથી પસાર થયા હોય એવા દિવસોની અંદર આપણા વિશે વાતો કરતા પણ જો આગળ જોયા. કેમ કે એવી નિશાનીઓ મેં આપણા વિશે છોડી છે. આઈ ડીડ ટુ ડુ મચ હાર્મ, અ સ્પ્લેશ્ડ વેલ, સ્પીટ એપલ્સ, બ્રોકન વિન્ડો, બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં વધારે પડતું નુકસાન નથી પહોંચાડ્યું. નુકસાન કઈ કર્યું હતું? અ સ્પ્લેશ્ડ વોલ, પેલી દિવાલ ઉપર સૂપ ઢોળ્યો હતો. સ્પ્લિટ્સ એપલ, સફરજનને અસ્તવ્યસ્ત ગોઠવી દીધા હતા. બ્રોકન વિન્ડો, પેલી બારી તોડી નાખી હતી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પરંતુ મેં પેલું ક્રૂઝ હતું એને બચાવી લીધું. ઇટ ઇઝ અ વેસ્ટમિનિસ્ટર બાય નાવ, અને અત્યારે હવે કયો છે એ વેસ્ટમિનિસ્ટરમાં છે, મતલબ કે જો એનો મિત્ર છે ત્યો. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ બૂમ પાડતો કહ્યું, પ્રશ્ન કરે છે કે હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? તું આવી ગુનાહિત પ્રવૃત્તિઓ એમ કે કેવી રીતે જાણે છે? The shadow of smile crossed the round simple face of his priestly opponent. એવું કહેતો, the shadow of a smile crossed the round, એના ચહેરો હતપ્રદ કે બની ગયો હતો. સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ, પોતાનો પાદરી પોતાના વિરોધ થઈ ગયો એટલા માટે આવો પ્રશ્ન કરે છે, મતલબ કે તું જ મારો વિરોધી હતો ને એટલા માટે એમ આવું કર્યું. ઓહ, બાય બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ. અરે, બાય બીઈંગ અ ફૂલિશ પ્રિસ્ટ, એમ કે અરે મૂર્ખ પાદરી બનવા કરતાં આઈ સપોઝ, મેં એવી ધારણા કરી કે હી સેડ, એમ કે તને જણાવું, તને પકડાવું, એવું મેં કહી દીધું. ડોન્ટ યુ રિયલાઇઝ, આગળ વધારતો કહે છે કે ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. તેણે કહ્યું, શું કહ્યું કે ડોન્ટ યુ રિયલાઇઝ, તને એમ કે ખબર નથી,
તને એમ કે એવું નથી લાગતું કે ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ, કે જે માણસ લોકોના સાચા પાપ, સિન્સ SINS, સિન્સ એટલે પાપ, જે લોકોના સાચા પાપ સાંભળતો હોય, મતલબ કે કન્ફેશન સાંભળતો હોય, તે ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ હ્યુમન ઇવિલ, એનામાં માનવીય દુર્ગુણોથી વાકેફ જ હોય. મતલબ કે ફાધર બ્રાઉન શું કહે છે કે હું તો એક પાદરી છું અને તારા જેવા દરેક ચોર આવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે તેઓ પોતાના કન્ફેશનની અંદર આવી બધી રજૂઆત કરતા હોય, તો ત્યાંથી મેં ધારણા કરી હતી તારા વિશે કે તને હું આવી રીતે પકડીશ અથવા તો અવનવી યુક્તિઓ તારા ઉપર અપનાવી છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રીસ્ટ, અને એથી વધીને મારા વ્યવસાયના બીજા પાસાઓ, મતલબ કે એનો વ્યવસાય પાદરી તરીકે જ હતો, પરંતુ એ પહેલાં પણ એક ચોર તરીકે કે ગુના સંશોધક વ્યક્તિ તરીકે કદાચ કામ કર્યું હશે. પાર્ટ ઓફ માય ટ્રેડ, મારા વ્યાપારી ભાગરૂપે જોઈએ તો મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રીસ્ટ, તું એમ કે પાદરી નથી, એટલા માટે મને ખ્યાલ છે કે તું ચોર જ હતો એમ. વટ આસ્કડ ધ સ્ટોન થીફ, શું પેલા ફ્લેમ્બોએ પૂછ્યું કે સ્ટોન હતપ્રત થઈ ગયેલો, મતલબ નિરાશ થઈ ગયેલો હોય ને એવી રીતે પૂછે શું, એમ કે તને હજુ સુધી મને એવું લાગે છે કે તું પાદરી જ હતો? ના, એ હું એમ કે પાદરી નહોતો. યુ અટેક રીઝન, તર્ક પર મેં ખાલી હુમલો કર્યો, ફાધર બ્રાઉને કહ્યું, સેઇડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી, આ એક ખોટી પદ્ધતિ છે કે મેં તારા પર તર્કથી તને પકડી લીધો એમ, ખોટું બોલી અને સાચી રીતે પકડી લીધો એમ. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને એ જ રીતે પોતાની ચીજ વસ્તુ લેવા માટે જેવો તે તરત જ પેલો પાછળ ફરે છે ત્યારે ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી, પેલા 3 જે પોલીસવાળા હતા તે ઝાડની પાછળથી બહાર આવ્યા અને એને પકડી લેશે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ એ સ્પોર્ટ્સમેન, ફ્લેમ્બો એક કલાકાર અને ખેલાડી હતો, રમતવીર હતો એમ એવું કહેવા માગે છે. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રેન્ડલી બોવ ડાઉન વેલેન્ટિન, એક ડગલું પાછળ હટ્યો અને વેલેન્ટિનની સામે માથું ઝુકાવી અને શું આપે છે? ગ્રેડલી બોવ, માન સન્માન આપે છે, મતલબ કે તમે જેવા વ્યક્તિ તક આવી રીતે મને પકડી રાખો એમ. ડુ નોટ બોવ ટુ મી માય મેન, he stepped back, do not bow to me my man, said Valentine with silver clearance. કાચ જેવી સ્પષ્ટતા કરતા વેલેન્ટિન શું કહે છે કે ભાઈ મારા, મને વંદન કરે, ડુ નોટ બાવ ટુ મી, મને નહીં. લેટસ બોથ બોવ ટુ અવર માસ્ટર, આપણે આપણા બંને બોથ એટલે બંનેના બોવ ટુ અવર માસ્ટર, આપણા માસ્ટર એટલે આપણા જે ઈસુ ખ્રિસ્ત ભગવાન છે એમને આપણે એમ કે વંદન કરીએ. તો છેલ્લા જતાં વેલેન્ટિન એને શું કહે છે કે તું એમ કે મને વંદન ન કર, ચાલ આપણે બંને આપણા જે ગુરુ છે, આપણા માસ્ટર છે, આપણા ભગવાન ઈસુ ખ્રિસ્ત છે એમને આપણે વંદન કરીએ. મતલબ કે તું પણ બહુ હોશિયાર અને હું પણ બહુ હોશિયાર, તો સાથે મળીને આપણે બંને એમ કે ભગવાનને વંદન કરીએ. કેમ? કારણ કે બંનેનું સ્વપ્ન પૂરું થઈ ગયું કે ચોર હતો તે ચોર પકડાઈ ગયો અને વેલેન્ટિન તો એ એક ડિટેક્ટિવ હતો, તે એનું કામ પણ થઈ ગયું, પોતે પકડી રાખે છે એમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ યુનિટની અંદરથી ટૂંકા એક સારા એવા પ્રશ્નો પૂછી શકાય એવા છે કે બિલ કેટલું ગણું વધી ગયું હતું? 3 ગણું. પહેલી એમને ઇફેક્ટ કઈ છોડી હતી? તો પેલા રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ઢોળ્યો હતો. બીજું કે માર્કેટની અંદર જે સફરજન હતા એને અસ્તવ્યસ્ત ગોઠવી દીધા હતા. ત્રીજી નિશાની કઈ છે? કઈ નિશાની છે? તો પોતે નટ્સ અને નારંગીના જે પ્રાઇઝ લેબલ છે એને બદલી કાઢે છે. અને આવી પોલીસ ધીમેથી આવી બધી પોતાની વાતો સાંભળી લે છે અને છેલ્લા જાતા એ બંને એકબીજાને એમ કે પગેરું લઈ અને છેલ્લા જે પર્શિયન ડિટેક્ટિવ છે વેલેન્ટિન, એ પોતે ફ્લેમ્બોને એક પાદરીના વેશ તરીકે ધારણ રાખી અને પોતાને પકડાવી રાખે છે. અને છેલ્લા જાતા બંને પોતાના ધર્મના આસ્થાના કેન્દ્ર અનુરૂપ ભગવાન ઈસુ ખ્રિસ્તને વંદન કરવા માટેની પ્રાર્થના કરે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદરથી જેટલા પણ પૂછાઈ શકે એટલા પ્રશ્નો છે એ હવેના પછીના પાઠની અંદર આપણે શીખીશું, અથવા તો એક PDF સ્વરૂપે હું તમને મોકલીશ કે જે હોમવર્ક આપણે કરવાનું રહેશે. થેન્ક યુ.